વાત કરી લઈએ બજેટથી જ્વેલરી સેક્ટરની આશાઓની, તો પાછલા બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 6% પર લવાઈ હતી, એને યથાવત રાખવામાં આવે આ એક મોટી માંગ થઈ રહી છે. આ ઉપરાંત સોનાનો ઇમ્પોર્ટ માત્ર IIBX દ્વારા જ થવો જોઈએ. આ સાથે જ વિકસિત દેશો અને ફ્રી ટ્રેડ ક્ષેત્રના દેશોની ઇમ્પોર્ટ ડ્યુટીનો લાભ જે છે એને અટકાવી દેવો જોઈએ. GST બોન્ડેડ વેરહાઉસની સ્થાપના કરવી જોઈએ. આ સાથે સ્થાનિક ટ્રેડર્સ માટે ગિફ્ટ સિટી ખાતે જ્વેલરી એક્સપોર્ટ સેન્ટરનું સેટઅપ કરવું જોઈએ. સમગ્ર ભારતમાં સોના અને ચાંદીના ઘરેણાં માટે હોલમાર્કિંગને ફરજિયાત કરવું જોઈએ. જ્વેલરી ખરીદવા પર EMIને પરમિટ આપવી જોઈએ. આ સાથે જ સોના અને જ્વેલરી સેલ્સ પર કેપિટલ ગેઇન ટેક્સનો લાભ હટાવવો જોઈએ. આનાથી સોનાનું મોનેટાઇઝેશન અને ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો થઈ શકે છે. જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે સિંગલ રેગ્યુલેટર હોવો જોઈએ. આ પણ એક મહત્વની માંગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત આ બજેટમાં STB સ્કીમને કોઈ ફાળવણી નહીં થાય એવી સંભાવના છે. તો ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો લાભ વધારીને તેને પ્રોત્સાહન આપવામાં આવે એવી પણ એક બજેટથી અપેક્ષા બની રહી છે.